સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો ગઈકાલે માં ગંગા સતીની એક વાણી, એ વાણી ભવિષ્યવાણી હતી. 132 વર્ષ પહેલાં માં ગંગા સતીએ જે કીધું ભવિષ્યવાણી કે કળિયુગ આવો આવશે અને કળિયુગમાં આવું થશે, એ બધું આપણે અત્યારે જોઈ રહીએ છીએ મીડિયાના માધ્યમથી. હવે ભવિષ્યવાણી ક્યાંથી થાય છે, આપણે એના વિશે થોડીક મનોમંથન કરશું કે ભવિષ્યવાણી જે સંતો કરે છે 100 વર્ષ અગાઉ, 200 વર્ષ અગાઉ, 50 વર્ષ અગાઉ, કોઈ 2-5 દિવસની પણ આગાહી કરે છે. અમુક આગાહી ગણતરી પ્રમાણે હોય છે કે જેમ વરસાદની એવી જે આગાહી હોય છે એ હવામાનના આધારે હોય છે. અહીંયા જે સાધુ સંતો જે આગાહી કરે છે એ અલગ વસ્તુ છે. હવામાનની, વરસાદની, વાવાઝોડાની જે આગાહી કરે છે એ ગ્રહ, નક્ષત્ર અને હવામાન એના આધારે કરતા હોય છે. પણ સાધુ સંતો જે આગાહી કરે છે એ આગાહી એની જે સ્થિતિ છે એ સ્થિતિમાં જઈ અને સ્થિતિમાં એને જે દેખાય એની આગાહી કરતા હોય છે કે આટલા વર્ષ પછી કે આટલા આ સમયમાં કોઈ સમય આપે, કોઈ સમય ના આપે, પણ આવું થશે એમ કે. તો આપણે સમજીએ સ્થિતિ એટલે શું, એ સ્થિતિમાં જે જતા હોય તો સ્થિતિ એટલે શું, આપણે એને સમજશું. સ્થિતિને હું એવું કહી દઈશ કે ભાઈ સ્થિતિ એટલે સર્વવ્યાપક. તો દરેક વ્યક્તિ નહીં સમજી શકે. જેને સર્વવ્યાપક જે છે એને જે સમજ્યા હશે એને તરત લાઈટ થઈ જશે, વાર પણ નહીં લાગે. તો સ્થિતિ એટલે સર્વવ્યાપક, અને સર્વવ્યાપકને બીજા અર્થમાં સમજવું હોય તો આકાશ. આકાશ સ્થિર છે અને સર્વવ્યાપક છે. જે સ્થિર છે, સર્વવ્યાપક છે, એને સ્થિતિ કીધું છે. હવે આ સ્થિતિમાં સંતો જતા હોય, આ મૂળ સ્થિતિ છે. આ સ્થિતિમાં જે સંતો જતા હોય પછી જે એમને દેખાતું હોય એ સ્થિતિથી બહાર આવી અને કહેતા હોય. બીજું સમજવું હોય હાવ સરળ અને સાદી ભાષામાં, તો આપણે જે ઘરમાં રહીએ છીએ એને સ્થિતિ કહેવાય. પછી સવારમાં નાહી ધોઈ નાસ્તો પાણી કરી અને કોઈ કામ ધંધે, કોઈ નોકરીએ, કોઈ હરવા ફરવા બહાર જતા હોઈએ અને પાછા સાંજે ઘરે આવતા હોય તો એને સ્થિતિ કહેવાય. એક સરળ ભાષામાં સમજવા માટે. ત્રીજું ઉદાહરણ કે જે સમુદ્ર છે, સાગર છે, સાગરની અંદર જે પાણી છે એ પાણીમાંથી એક ટીપું પાણી અથવા એક ચમચી અથવા એક લોટો ભરી લો તો એને પાણીનો લોટો કહેવાય. એ સીમિત થઈ ગયું. અને સમુદ્રમાં જે પાણી છે વિશાળ છે. હવે એ પાણી પાછું તમે સમુદ્રમાં નાખી દો, ચમચી ભરી હોય કે લોટો ભર્યો હોય કે એક ટીપું હોય,
પાછું એમાં નાખી દો ત્યારે એ લોટાનું પાણી નથી રહેતું કે ચમચીનું પાણી નથી રહેતું કે ટીપું નથી રહેતું. એ પાણી થઈ જાય, સમુંદર થઈ જાય છે. એ જ રીતે જે મહાપુરુષો છે, કોઈ ધ્યાન દ્વારા, કોઈ ક્રિયા દ્વારા, શાંત બેસવાથી જે કાંઈ એની ક્રિયા હોય અંદર જવાની, સ્થિતિમાં જવાની, એ સ્થિતિમાં જઈ અને જોતા હોય છે અને પછી એ સ્થિતિમાંથી બહાર આવી અને જે કહે છે આને ભવિષ્યવાણી કહેવાય અને એ સત્ય થાય છે. આપણે એવું સાંભળ્યું છે કે વાલ્મીકી ઋષિએ 100 વર્ષ અગાઉ રામાયણ લખી હતી અને પછી રામનો જન્મ થયો અને આખી રામાયણ પછી બની. લખી નાખી હતી પહેલાં, પણ પછી જે બનવાનું હતું એ બધું પછી બન્યું. તો વાલ્મીકી પણ એમની મૂળ સ્થિતિમાં હશે પછી બહાર આવી અને લખ્યું. આવા ઘણા બધા સંતોની જે ભવિષ્યવાણી છે. તો સ્થિતિ કોને કહેવાય એ તમે સમજી ગયા હશો. જે મને ગુરુ મહારાજે જે ઉજાડ્યું મારા અંતરમાંથી, આ કલ્પના હોય તો ભલે ને સાચું હોય તો ભલે, શાસ્ત્રમાં કદાચ હોય પણ અને ન પણ હોય, મેં મારી મતિ પ્રમાણે આ વાત કરી છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.